શ્રી મુકેશભાઈ ઠાકોર છે. હું ધોરણ 7માં અભ્યાસ કરું છું. આજે રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ છે, તો હું તમને સર સીવી રામન વિશે માહિતી આપીશ. ચંદ્રશેખર વિઠ્ઠલ રામન ભારતના મહાન ભૌતિકશાસ્ત્રી હતા. તેમણે ભૌતિકશાસ્ત્રમાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના દ્વારા પ્રકાશ વિખેરનારને કારણે તેને રામન અસર પણ કહેવામાં આવે છે. ચંદ્રશેખર વિઠ્ઠલનો જન્મ 7 નવેમ્બર 1888ના રોજ તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં થયો હતો. રામનનું પ્રારંભિક શિક્ષણ વિશાખાપટ્ટનમમાં થયું હતું. તેણે 12 વર્ષની નાની ઉંમરે મેટ્રિકની પરીક્ષા પાસ કરી. 1903માં તેઓ પ્રેસિડેન્સી કોલેજમાં જોડાયા અને ત્યાં તેમણે પ્રથમ વિભાગ સાથે ભૌતિકશાસ્ત્રમાં સ્થાન પૂર્ણ કર્યું. તેમણે મદ્રાસ યુનિવર્સિટીમાંથી ગણિતમાં MA.ની ડિગ્રી મેળવી. સીવી રામન નોબેલ પુરસ્કાર જીત્યા પ્રથમ ભારતીય વૈજ્ઞાનિક હતા. વિજ્ઞાનની પ્રગતિમાં તેમનું મહત્વનું યોગદાન હતું. તેને પહેલેથી જ ખાતરી હતી કે તેમને નોબેલ પારિતોષિક મળશે, તેથી તેણે સ્વીડનની ટિકિટ પહેલેથી જ બુક કરાવી લીધી હતી. સીવી રામન બાળપણથી જ ખૂબ જ મહેનતુ હતા અને તેમને ભૌતિકશાસ્ત્રમાં રસ હતો. તેમણે રામન સ્કેટરિંગ અને રામન ઇફેક્ટ નામના 2 મહત્વપૂર્ણ પ્રયોગ કર્યા, જેના માટે તેઓ હંમેશા યાદ રહેશે. અસ્તુ.